આજે તો ભાઈ ફાઇનલી મહારાજે મુહૂર્ત કાઢી દીધું. કેટલાય ટાઈમથી લબડતું હતું, આજે ફાઇનલી મારે મુહૂર્ત નીકળી ગયું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. આજના ડેની શરૂઆત થાય છે. આપણે રોટલી કરવાની હતી, કારણ કે આપણે આના સિવાય તો કંઈ બીજું કરવું જ પડશે નહીં. અને આ સાહેબ અમારા પિટારો ખોલીને બેસી ગયા હતા. આખી બેગ ભરીને જોડે પેન્સિલ, ઇરેઝર, કલર્સ કેટલા બધા છે ને, તો એને કંઈક ને કંઈક તો લેવું જોઈએ. અને સેન્ટા જો ફાડી નાખી, નાનું નાનું ક્યુટ સેન્ટા હતું. અને પછી કે હવે મમ્મા તમે બધું ભરી દો. એની જોડે આખા પેન્સિલ, કલર બધું જ છે ટોટલી. પણ એ સાહેબને બધું લેવું જોઈએ, બોલો. અને પછી આપણે રેડી થઈને નીચે જતા રહ્યા હતા અને થોડી ઘણી વાતો કરીને પછી ઓમને લેવા બી જતી રહી, કારણ કે ડાન્સ ક્લાસથી છૂટી ગયો હતો એટલા માટે. અને ઘરે જઈને જોયું તો ભાઈ ઓલરેડી મહારાજ આવી ગયા હતા અને એમનું બધું મતલબ લિસ્ટ બનાવવાનું ચાલુ થઈ ગયું હતું. મમ્મી એમને ચા પાણી નાસ્તો કરાવી દીધો અને આપણે શાંતિથી બેઠા એમની વાતો સાંભળતા હતા. બેઠા એ બધું સમજાવતા હતા અને લિસ્ટ બી આપી દીધું અમને મસ્ત મજાનું. અને સુનિલ જોડે મસ્ત મજાનું એમનું ડિસ્કશન ચાલુ થઈ ગયું હતું. બધું જે અમારે પૂછવાનું હતું એ પૂછી દીધું. તમને આગળના બ્લોગમાં ખબર પડી શકે કે અમારા ઘરે શું થવાનું છે, મતલબ શું ફંક્શન થવાનો છે એના માટે. પછી હું શોપ ઉપર જતી રહી હતી પૌવા લેવા અને ઘરે આવીને જોયું તો આ બે જણા ફૂલ મસ્તી કરતા હતા, પ્લેન બનાવીને ઉડાડતા હતા. અને એને તો એટલી બધા મજા આવતી હતી ને, બોલો. આ બેની ધમાચકડી પતી ગઈ એટલે આપણે જમીને ફ્રી થઈને હું અને લઈ ગઈ હતી ગાર્ડનમાં, કારણ કે અમારા ઓમુભાઈ ક્યાં ના કહેતા હતા કે મમ્મા મને ગાર્ડનમાં લઈ જાઓ, તમે કોઈ દિવસ લઈ નહીં જતા. એટલે ફાઇનલી આજે ગાર્ડનમાં એને લઈને આવી ગઈ હતી. બંને ઝૂલા, સ્લાઇડિંગ એટલું બધું ખાઈને રમી લીધું ને, ધરાઈ ગયા. પછી અમે લોકો એને ઘરે લઈને આવ્યા અને અમારું લિસ્ટ બનવાનું ચાલુ થઈ ગયું હતું. શોપિંગ લિસ્ટ, આ તે કેટલાને બોલાવા કેટલા નહીં બોલાવા એ બધું લિસ્ટ બનાવવાનું ચાલુ થઈ ગયું હતું. 12:30 વાગી ગયા હતા તો મમ્મીએ મસ્ત મજાની ચા અને ગરમ હાંડવો અમને ખવડાવ્યો. ભાઈ આવા સાસુમાં અમને બધાને મને. અને આ બેની ફૂલ રોટી થઈ ગઈ હતી, સૂઈ ગયા હતા શાંતિથી. અને આપણે હાંડવો ખાઈ લીધો, ચા પાણી બી પી લીધા અને પાછા મમરાના લાડવા ખાય છે. બાપા અમારા જેવા ભૂખડ કોઈ નહીં હોય. અને ચલો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. મળીએ આગળના મિની વ્લોગમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.